તો આપણા ચેપ્ટરનું નામ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. અર્થશાસ્ત્રના અંદર ખૂબ જ અગત્યનું પ્રકરણ છે આ, કારણ કે બેન્કિંગ વિશે કોમર્સના સ્ટુડન્ટ્સને જાણવું ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણે બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ બેંક શબ્દથી તમે બધા જ પરિચિત છો કે બેંક શું છે. આજના સમયમાં સૌથી અગત્યની જે સંસ્થા છે એ એક જાતે સમજી લો, આપણે કહી શકીએ કે બેંક છે. તો બેંક વિશે આપણે આગળ જોઈએ તો તે માટે સૌથી પહેલાં તો ધ્યાન આપો કે બેંક શું છે, બેંક કેવી હોય છે. તો આપણા ઘરની જે આપણે બચતો આપણે મૂકીએ છીએ મોટે ભાગે બેંકમાં, બરાબર. હવે તો જનરલી તમે જોતા હશો કે આપણે રાંધણ ગેસ જે હોય છે, ગેસના બાટલા હોય છે, એની સબસિડી પણ ઘણા બધા વર્ષોથી આપણા બેંક ખાતામાં જ જમા થાય છે. ઘણી વખતે સ્કૂલ દ્વારા પેરેન્ટ્સને કહેવામાં આવે છે કે તમારી ફી જે છે તે પણ તમે ચેક દ્વારા આપો. તો અહીંયા પણ આપણે બેંક વ્યવહાર કર્યો. ઘણી વખતે આપણે ટીવી ખરીદવું હોય, રેફ્રિજરેટર ખરીદવું હોય, ગાડી ખરીદવી હોય કે ઘણો બધો ઇલેક્ટ્રિક સામાન જે આપણે EMIથી ખરીદીએ છીએ, તો તેના માટે પણ આપણે કાં તો હપ્તા પદ્ધતિ દ્વારા ખરીદીએ છીએ, કાં તો પછી આપણે બેંકમાંથી નાણાં ઉપાડવા પડે છે. એનો મતલબ થયો કે આજના આધુનિક જમાનામાં બધા જ પ્રકારના નાણાકીય વ્યવહારો જે થાય છે એ શેના દ્વારા થાય છે? તો બેંક દ્વારા થાય છે. તો ફ્રેન્ડ્સ, પછી આપણે જાણવું પડશે કે આ બેંક શબ્દ આવ્યો ક્યાંથી, બેંકનો ઉદ્ભવ કેવી રીતે થયો. બેંક અચાનક તો એવું છે નહીં કે ઈશ્વરે તમને કોઈ જગ્યા મોકલી દીધી અને તને જગ્યાના અંદર નામ આપી દીધું કે આને આપણે કહીશું બેંક. તો બેંક શબ્દ આવવાનો આખો એક અલગ કન્સેપ્ટ છે, તો એ આપણે જાણીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે અંગ્રેજીના અંદર બેંક શબ્દનો અર્થ થાય છે જથ્થો અથવા તો સમૂહ. એટલે કે અંગ્રેજીમાં આપણે જેને બેંક કહીએ છીએ એનો મિનિંગ થાય છે જથ્થો અથવા તો સમૂહ. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ સંસ્કૃત ભાષામાં બેંક શબ્દ એટલે કે સંસ્કૃતમાં બેંક શબ્દને મળતો આવતો શબ્દ છે ભાંડ. હવે ભાંડ શબ્દ કેવી રીતે બન્યું? તો જેનો અર્થ થાય છે મૂડીનો જથ્થો, ભંડોળ. ઓકે ફ્રેન્ડ્સ, તો ભાંડ એટલે મૂડીનો જથ્થો. આ સંસ્કૃત વર્ડ છે. તો સંસ્કૃતના ઉપરથી ગુજરાતી હિન્દીમાં શબ્દ આવ્યો ભંડોળ, આ શબ્દ આવ્યો. અને એ જ રીતે બેંક શબ્દ કેવી રીતે આવ્યો એ પણ જોઈએ. તો આપણે વાત કરીએ ફ્રાન્સ અને ઇટાલીની. તો ફ્રાન્સ અને ઇટાલીના અંદર એટલે કે ફ્રાન્સમાં કહેતા હતા બેંકા અને ઇટાલીમાં કહેતા હતા બેંક્યુ. આ બેંકા અને બેંક્યુ શું છે? તો યુરોપના અંદર પ્રાચીન સમયમાં જે સરાફો હતા, સરાફો એટલે શું? તો જે લોકો વ્યાજનો ધંધો કરે, એટલે કે વ્યાજ પર પૈસા આપે લોકોને અને બદલામાં એ લોકો મુદ્દલ અને વ્યાજ બંને કસ્ટમર જોડેથી વસૂલ કરે. હવે આ લોકો એવી ઢળતી પાટલીના ઉપર બેસતા હતા, બેન્ચીસ. ઓકે, તો પાટલી પર બેસીને એ લોકો નાણાંની ફેરબદલી કરતા હતા. તો એના ઉપરથી બેન્ચીસ એટલે કે બેન્ચ એટલે કે બેંકા, અને ધીમે ધીમે આ શબ્દ કન્વર્ટ થતો થતો બેંક બની ગયો. તો આ રીતે જે સરાફો, કેમ કે પહેલાં તો બેંકો હતી નહીં, તો બેંકોના બદલે સરાફો જે વ્યવહાર કરતા હતા એના ઉપરથી શબ્દ આવ્યો બેંક. ત્યારબાદ આપણે જોઈએ કે વિશ્વની સૌથી પહેલી બેંક, ઓફિશિયલ બેંક, એમ અનઓફિશિયલ રીતે સરાફો બિઝનેસ કરતા હતા, એટલે કે વિશ્વની સૌથી પહેલી ઓફિશિયલ બેંક 1410માં. ફ્રેન્ડ્સ, આને ધ્યાન રાખજો, MCQs વગેરેમાં તમને પૂછાઈ શકે છે, એક બે વાક્યમાં સવાલમાં પણ તમને પૂછાઈ શકે છે કે વિશ્વના અંદર સૌથી પહેલી બેંક ક્યારે શરૂ થઈ? તો આપણે કહેવાનું 1410ની સાલમાં, ઈસવીસન 1410માં. અને આ બેંકનું નામ હતું બેંક ઓફ બાર્સેલોના. બાર્સેલોના એક શહેરનું નામ છે, તેના ઉપરથી નામ બન્યું વિશ્વની સૌથી પહેલી બેંક જે સ્પેન નામની કન્ટ્રી છે એના અંદર બાર્સેલોના શહેર છે અને શહેરના નામ પરથી બેંકનું નામ પડ્યું બેંક ઓફ બાર્સેલોના. દાખલા તરીકે આપણા ઇન્ડિયામાં એક બેંક છે બેંક ઓફ બરોડા, તો સૌથી પહેલાં એની શાખા હતી વડોદરામાં. ત્યાર પછી ભારતના દરેકે દરેક શહેરોમાં, ગામડામાં તેની શાખાઓ શરૂ થઈ. તો એ જ રીતે સ્પેનના અંદર બેંક શરૂ થઈ 1410માં, એનું નામ હતું બેંક ઓફ બાર્સેલોના. તો હવે નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી કરવા માટે, નાણાંની હેરફેર કરવા માટે અને નાણાંના મૂલ્યની જાળવણી માટે, એટલે કે ઘરમાં પૈસા પડી રહે તો એનું મૂલ્ય ઓછું થઈ જાય. કેમ? કારણ કે મોંઘવારી વધી જાય. તો નાણાંની આપણે જાળવણી કરવી હોય તો બેંકમાં થોડુંક મૂલ્ય આપણે થોડું વધારે મળી શકે.
તો સાચવણી માટે, હેરફેર માટે અને મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી અને આ કાર્ય કોના દ્વારા થતું ગયું? બેંક દ્વારા થતું જોવા મળે છે. ઓકે ફ્રેન્ડ્સ. અર્થ. તો બેંકનો અર્થ શું થાય? તો બેંકનો અર્થ થાય છે બેન્કિંગની સેવા આપતી સંસ્થા, એટલે કે તેને કહીશું બેંક. એટલે શું? તો જ્યારે માંગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતોને એકત્રિત કરતી સંસ્થાને આપણે કહીશું બેંક. એટલે કે મેં મારા નાણાં બેંકમાં જમા કર્યા, મને જ્યારે જરૂર પડશે બેંકના ઓફિશિયલ ટાઈમના હિસાબે મને મારા નાણાં બેંકમાંથી પરત મળશે. અને બેંક જોડે વધારાનું નાણું હશે, સેવિંગ્સ હશે, તો બેંક એ વધારાના નાણાંમાંથી ધિરાણો કરશે, એટલે કે લોન આપશે અને જેના દ્વારા બેંક પોતાની આવકને કમાશે. તો આગળ પણ આપણે કહી શકીએ કે બેંક એટલે નફાના હેતુથી, બેંકનો મુખ્ય હેતુ તો નફાનો જ હોય છે, તો નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા. બેંક એક બિઝનેસ ફર્મ છે કે જે પ્રજાની બચતોને એટલે કે થાપણોને, બચતોને સ્વીકારે છે અને તેના બદલામાં પ્રજાને શું કરે છે? વ્યાજ આપે છે. કે પૈસા આયા ક્યાંથી? તો બેંક એ પૈસાનું ધિરાણ કરશે, લોકોને લોન આપશે, વધારે વ્યાજ બેંકને મળશે, એમાંથી અમુક વ્યાજ બેંક પોતાના કસ્ટમર્સને, પ્રજાને આપશે. વ્યાજ આપશે, બેંક એમની થાપણોને સાચવશે અને એ થાપણોમાંથી જે છે એ થાપણોમાંથી જરૂર હોય તે મુજબ તેમને ધિરાણો આપશે અને ધિરાણ સામે બેંક શું કરશે? તો વ્યાજ વસૂલ કરશે. તથા અતિરિક્ત એટલે કે વધારાના, તો વધારાના નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં બેંક શું કરશે? રોકાણ કરશે. એટલે કે બેંક પાસે વધારે પૈસા પડ્યા હોય તો એ શું કરે? તો ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં નાખે, ગવર્મેન્ટને પણ આપી શકે છે લોન, તો તેના કારણે દેશનો વિકાસ થશે. તો હવે આપણે આગળ જોઈએ કે અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર જે થાય છે, કે બેંક ના હોય તો અર્થતંત્રમાં નાણાંની હેરફેર ના થઈ શકે. તો અર્થતંત્રમાં જે બેંકો દ્વારા નાણાંની જે હેરફેર થાય છે એને કહેવામાં આવે છે મોબિલાઇઝેશન. યાદ રાખજો, એક વાક્યમાં પૂછાઈ શકે છે કે નાણાંની હેરફેરને આપણે કહીશું મોબિલાઇઝેશન. જો તમે ઘરના અંદર ડબ્બામાં કે કોઈ જગ્યાએ પૈસા થેલીમાં મૂકી રાખો તિજોરીમાં, તો એ નાણું પડી રહે છે ઘરના અંદર અને તેના કારણે એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત નાણાંની હેરફેર ના થતી હોય તો એ પડી રહેલા નાણાંના જથ્થાનું મૂલ્ય જે છે એ ભવિષ્યમાં ખૂબ જ કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. ઓકે ફ્રેન્ડ્સ. અને જો એ મૂલ્ય ઓછું થાય તો મૂલ્ય તેના કારણે નાણાંનું મૂલ્ય વધતું નથી, એ ઘટતું રહે છે અને જ્યારે ફરતા નાણાંનું જે મૂલ્ય હોય છે એ વધે છે. એનો મતલબ એવો થયો કે તમે ઘરમાં 5,000 રૂપિયા મૂકી રાખો એક વર્ષ માટે અને બીજા 5,000 રૂપિયા તમે બેંકમાં મૂકી રાખો એક વર્ષ માટે, તો શું થશે? તો એક વર્ષ પછી મોંઘવારી વધી ગઈ હશે, તો એ જે 5,000 રૂપિયા તમે ઘરમાં મૂક્યા હતા એની વેલ્યુ અને બેંકમાં મૂક્યા હતા એની વેલ્યુમાં ઘટાડો વધારો થશે. એટલે કે મોંઘવારી વધવાના કારણે ઘરના અંદર 5,000ના 5,000 રહેશે અને બેંકમાં તમે પૈસા મૂક્યા હશે એ 5,000માં પ્લસ વ્યાજનો વધારો થશે. એટલે કે મોંઘવારી સામે તમને રક્ષણ મળી શકે છે. તો બેંકોનું વર્ગીકરણ. સામાન્ય રીતે બેંક કેટલા પ્રકારની હોય છે? 2 પ્રકારની. એક વાણિજ્ય બેંકો એટલે કે વેપારી બેંકો. તો તમે જે લોકો બધા ડીલ કરે છે બેંકો જોડે એ મોટે ભાગે બધી જ વાણિજ્ય એટલે કે વેપારી બેંકો જ ગણવામાં આવે છે. અને બીજી જે બેંક છે એને આપણે કહીશું મધ્યસ્થ બેંક. આ મધ્યસ્થ બેંક એમાં મારા તમારા જેવા સામાન્ય વ્યક્તિઓનું ખાતું હોતું નથી. આ બેંકમાં શું હોય? તો ભાઈ ગવર્મેન્ટનું ખાતું હોય, રાજ્ય સરકારનું, કેન્દ્ર સરકારનું અથવા બેંકોનું ખાતું હોય. આ બેંકોની બેંક છે એટલે કે મધ્યસ્થ બેંક. તો એના વિશે આપણે ફરી ક્યારેક અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ. વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.